હેલો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ ધ અનધર વ્લોગ. હું છું વહેલી સુધારણ. આજે છે સન્ડે. અત્યારે વાગ્યા છે 10:30 અને હું આજે 9 વાગે ઉઠી, થોડી મોડી ઉઠી. અને કાલનો થાક હતો થોડો એટલે મોડી ઉઠી. અને પછી ઉઠીને ચા નાસ્તો કર્યો અને લાગી જઈ હવે દિવાળીના કામ માટે. તો આજે તો હું ઘરે છું તો બધું સાફ સફાઈ કરી દઉં. અમારા બધા શૂઝ ચંપલ બધું ધોઈ કાઢ્યું છે મસ્ત. એ મેં વ્લોગને લીધો, હું બતાવું તમને હમણાં. પછી હવે રૂમ આગળનો હોલ સાફ કરવાનો છે. ઉપરનું મોસ્ટ ઓફ બધું સાફ થઈ ગયું છે અમારે. મમ્મીએ થોડું થોડું કરી દીધું હતું અને અમે નવા ઘરમાં જ રહેવા આવ્યા છે. 2 મહિના થયા જો અમારે અહીંયા. સો અમે લોકો બધું સાફ કરી દીધું હતું. ખાલી નવરાત્રીનું જો મેસ થયું હોય એ જ બાકી હતું. વાંદરો છે ઉપર ગયો વાંદરો એના બેબીને લઈને. તો બસ કઈ નહીં, આજના વ્લોગમાં સાફ સફાઈ બતાવીશ. જોજો દિવાળીનું કામ બધા ઓલમોસ્ટ કરતા જ હશે આજે. મેં મસ્ત મસ્ત નહીં લીધું છે, ફ્રેશ થઈ ગઈ છું. અને કેટલા કે નહીં હું 12:30 નહીં હું અને નહીં ને મસ્ત જમી લીધું. ગરમ ગરમ દાળ ભાત રોટલી અને પત્તરવેલી બનાવી હતી જે મેં નહીં ખાતી. ને હોલ સાફ કરીને પછી નહીં લીધું. મસ્ત બાથરૂમ પણ બધું ધોઈ કાઢ્યું અને પછી હું વ્લોગ ઉતારું છું. મારો ભાઈ મને હસાઈને ગયો, એ હસીને ગયો મારા સામું જોઈને અને મને હસવું આવી ગયું. તો મસ્ત નહીં લીધું અને પછી જમી પણ લીધું. અને હમણાં અમે લોકો બજારમાં જઈએ છીએ શોપિંગ કરવા માટે. કંઈક ને કંઈક ફોઈ આવ્યા છે મારા, તો અમે લોકો શોપિંગ કરવા જઈશું. પછી ઘરે આવી જઈશું. પછી હું વ્લોગમાં બતાવીશ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 7:15 અને હું અત્યારે બનાવું છું પીઝા. અમે લોકો નહીં ધોઈને પછી હું જમીને ગઈ હતી બજાર અને બજારમાંથી થોડી શોપિંગ કરી. બહુ ભીડ હતી બજારમાં, આજે સન્ડે બી હતો. પછી હું પીઝા માટે બધું લેવા ગઈ હતી. પછી હું ગઈ હતી ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે. મસ્ત લાગતા હતા રણછોડજી, મસ્ત દર્શન થઈ ગયા અને હું ઘરે આવી ગયા અને હવે બનાવું છું પીઝા. તો જોઈએ, ચાલો બધું જ કટ કરી દીધું છે, ટામેટા કેપ્સિકમ અને ડુંગળી. હવે મને શેકી લઉં. ધીમા ગેસે. બસ તેલ નાખી દીધું થોડું. અને મારો પાસ્તા વાળો બ્લોગ ના જોઈ લેજો. મેં પાસ્તા બનાવ્યા હતા તો સારા જ બન્યા હતા. અને એમાં મેં નીચે લખ્યું હતું કે મારી વિડીયો પહેલા રોટેટ નથી જ થતી. બધા બહુ કીધું પણ મેં 4 વાર ટ્રાય કર્યો હતો. એ વિડીયોને રોટેટ કરીને 4 વાર ડાઉનલોડ કર્યો હતો પણ એ વિડીયો અંદર પ્રોપર હતી, પણ જ્યાં ડાઉનલોડ કરું ને ત્યારે અંદર નહોતું આવતું. તો પછી મેં એવી જ વિડીયો મૂકી દીધી. તો ચલાવી લેજો તમે લોકો. હું નાખી દઈએ બધું અંદર. બધું ધોઈને નાખ્યું હતું બહાર.
પીઝા બી બધા બનાવતા જશે ઘરે, હું પણ બનાવું છું. પીઝા ભાવે છે અને આવડે બી છે પ્રોપર. પાસ્તા તો ભાવતા જ નતા તો પછી આવડે જ નહીં. આજે મેં દિવાળીનું કામ કરી જોયું જશે તમે લોકોએ, મેં વિડીયોમાં મૂક્યું જ છે. તો બીજું ઘણું બીજું બધું તો થઈ ગયું છે હવે. શેકાવા દઈએ. સબસ્ક્રાઈબર વધ્યા નહીં મારા, તમે લોકોએ સબસ્ક્રાઈબ નહીં કરી તો પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરી દો યાર. તમારા ઘરમાં બધા મોબાઈલમાંથી સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલ. બીજું તો શું કહું, કાલથી જ સવારે જવાનું ઉઠીને તો પછી આવીને થાકેલા ભૂકેલા ઊંઘી જવાનું. એક શિડ્યુલ. સન્ડે હોય એટલે આપણે મોજ પણ આવીએ, પણ રાત પડે એટલે એ થઈ જાય કે કાલે ફરી પાછું ચાલુ એ જ. મમ્મી બનાવતી હતી પણ અત્યારે હું બનાવું છું, પણ આવું બધું તો હું બનાવું છું. બીજું બધું નહીં બનાવતી પણ આવું બધું તો બનાવું છું. એમાં પછી મમ્મી મને કહે કે તું આ કર એટલે એવું પાછું એને રીલમાં અલગ જોયું હોય અને મેં રીલમાં કંઈક અલગ જોયું હોય તો હું મારી રીતે, પણ એ બોલે જ વચ્ચે કે ના આવું નહીં કરવાનું, કાલે આવું કરવાનું. તો એવું છે. મમ્મી તો આવીને વિડીયો, મમ્મી આવીને મમ્મીએ વિડીયોમાં આવવાનું બંધ કરી દીધું છે. મમ્મી આજે છે ને ઓનલાઈન મંગાવ્યું છે આ લોટ કાઢવાનો ડબ્બામાંથી, પછી એનામાં ચારવાનો, આવી રીતે કાઢવાનો. અને બહુ સારો રિવ્યુ આપું છું આનો, કે એવું ટ્રાય નહીં કર્યું બટ મેં નહીં કર્યું પણ સારું લાગે. મમ્મી આવું કંઈક ને કંઈક મંગાવતી જ રહેતી હોય. ઘરે પાર્સલ આવે પછી મને ખબર પડે કે મમ્મી આવું બધું મંગાવે. તમારી મમ્મી બી મંગાવતી જશે ને આવું બધું, જે જોવે નવું એટલે મંગાવી લેવાનું. બસ એકવાર શીખવાડી દીધું કે આવી રીતે લઈ લેવાનું એટલે બિંદાસ. અને હા હું તો કહું છું મંગાવી દે ને, જે જોઈએ મંગાવી દે, કશા માટે એવું નહીં. એ ખુશ તો આપણે બધા ખુશ. આજે પત્તરવેલી બનાવી હતી સવારે, પણ મેં એક બાઈટ પણ નહીં ખાધો પત્તરવેલીનો. મમ્મી બોલ કાઢી દે પણ મેં નહીં ખાધો. એ મસ્ત ગરમ દાળ ભાત હતા તો મેં ગરમ દાળ જોડે મસ્ત રોટલી ગરમ ખાઈ લીધી હતી. એટલે મને પત્તરવેલી સાઈડમાં, મેં ખાલી પેલું જ ખાધું હતું. કઈક આવું દેખાય છે. ફ્યુ મોમેન્ટ્સ લેટર મમ્મી આવી ગઈ વચ્ચે, મારા પર ભરોસો જ નહીં એને, તો એ આવી ગઈ ચેક કરવા. મમ્મી છે ને ડાય મારી અને અત્યારે હેર વોશ કર્યા. દેખાય છે ને મસ્ત એકદમ. પછી મને શું કે તું ડાય ના કર તો મને વિડીયો ના લઈશ ના અંતે. હવે તો ડાય મારી દીધી છે, હવે વિડીયો બનાવવાની હે ને મમ્મી. એ મને રીલ મોકલે છે પણ વિડીયો નહીં બનાવતી મારી જોડે. ફ્લાઇટ વાળું હોય ને એટલે. અરે હોય બધાને હોય એ થોડી કે વિડીયો બનાવવા ડાય મારી, બધાને હોય છે, બધાને ખબર જ હોય છે. માથા ડાય લગાવી દીધી મમ્મી. દિવાળી આવી ગઈ છે મારી મમ્મીને.
અને હેરવોશ કરી દીધા છે અત્યારે. મેં થઈ ગયું હશે, પાણી ભરી ગયું. એકદમ ગોળ કરીએ તારે કેવી ચીજ તો બધું છે ને. ઓકે. બટર જ્યારે પેલું આ છે ને પેલું આણંદમાં બેકલેન્ડ છે ને બેકલેન્ડ કરી પેલું રોયલ એન્ફિલ્ડનું શોરૂમ છે ને ત્યાંથી મમ્મી લાવી છે. જઈએ તો મોસ્ટ ઓફ લાવતા જઈએ છીએ ત્યાંથી. બહુ જ મસ્ત આવે છે, એકદમ સોફ્ટ સોફ્ટ. મેં એડવર્ટાઈઝ કરી દીધી એની. વાંધો નહીં, માથું કપાય તો શું છે યાર. ખુલ્લા રાખીએ થોડી વાર. ચીઝ છીપીશું એક એમાં. અને આમાં તો આમાં ડીશમાંથી કાઢી. કેટલું યુઝ થાય એટલું આપણે છે. થઈ જશે, બધું થઈ જશે. મિક્સ તો કર કરીએ થાય તું છીણી લે આખું પીઝા પાસ્તા સોસ બે સરખા જ કરી ડાયરેક્ટલી લગાવો પીઝા બેઝ પર. હા મિક્સ કરી. તો ખાવાની મજા આવી જશે. બધા મેસેજ ના કરતા કે મને પીઝા આપજો, મને પીઝા આપજો. ખાસા બધાના પાસ્તાના મેસેજ આવેલા. તમે વિડીયો જો ત્યાં સુધી ખાઈ લીધું હોય અમે લોકોએ, તમારે આવવું પડે બીજું ખાવા માટે. આખો બજાવતી ટમેટા તો ઓછામાં ઓકે. બસ બસ પેલો સોસ લેવાનો. મેઇન પીઝા ને આ ટોમેટો વાળો એટલે આ તો ઉપર બી અમી ગયો. ચાર દિવસ છે, ચાર બનીશું. જોઈએ ખવાય છે કેટલું. ઘણા બને હું તૈયાર રાખી બને તો કહીએ ને. હા હા તારે બનાવીને ખાવું ફેરે કરી રેડી છે. એમાં ખાઓ હારે એક પેલો ફેરે બ્રેડમાં ખુરશે જઈશ તો લેતી રહીશ. હા રહ્યું છે. હજી તો બહુ બધું છે. આ દૂધ આવે છે લીધું કેવું છે એ સાહેબ બનાવીને અમે જ બનાવ વિડીયો દેખાય અમારું સી જે ખાસ વચ્ચે જ બને બરી જશે ને. હા હા સબ્જી પેલા જ નથી આ ઢંકે તો ને ના પેન સમાન ગુલાબમાં બાટમાં પેલું નાનું છે ને એ લેજે લાલ મેં પેન લઈ બસ લીધી છે. આટલું પછી છીણી દીધી કશું થઈ ગયું સી
આ બધું ઘરે ઘરે ખાવાનું બહુ જ મજા આવે, બહાર ખાઈએ એના કરતા. મસ્ત સોફ્ટ સોફ્ટ બટર આમાં મૂકવાનું. ચલો આની પર આપણે લગાવી દીધું છે. તારે મોટી એક થાળી લગાવી દીધી, તેમાં આપણે બધું નાખીશું. કેમનું લેવું? હવે આને આપણે કરી દઈએ છે નીચે. કેપ્સિકમ મને નહીં ભાવતા. મમ્મી અંદર છે ને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખી દીધું, મરચું નાખી દીધું. ચીલી ફ્લેક્સ તો નાખ્યું જ છે, અને કેપ્સિકમ નહીં ભાવતા ને મને કેપ્સિકમ મારે નહીં નાખ્યો ચાટ મસાલો. પિઝા બી કોણ છે? પણ મમ્મી છે ને ઈચ્છે ને તો બધા મસાલા નાખે. ઓકે, તો થોડુંક આપણે થોડી દઈએ. મસ્ત મસ્ત આવું બધું બનાવવાનું સારું ગમ્યું. હવે અંદર ફેવરેટ વસ્તુ જઈ રહી છે, ચીઝ. મારો બને છે ને ચીઝ વધારે ખૂટી. મમ્મી કે આટલું બધું નહીં, મમ્મી ના. ઓકે ડન, મજા આવી ગઈ. તમે લોકોને દેખ બટર નાખી દઈશ. પહેલા પેન ગરમ કરીશું. પેન ગરમ થાય છે અને થોડો નજીક કેમેરો લઈ લીધો. હવે આપણે નાખીશું બટર નાખીશું. ઘી બી કરાય પણ ઘીની થોડી સ્મેલ સ્વાદ આવે તો બટર લાવી હતી તો યુઝ કરી લો. બટર યુઝ કરી લઈએ આપણે. કરેલું છે. વાવ, હલવદથી ધીમો ગેસ પીઝા બળવાના જોઈએ, નીચે ધીમો જોઈએ. યાર મારો પહેલો દરસે ભરી જાય. ઓકે તો રેડી. આપણે મૂકી દઈશું પીઝા અંદર. એક્ઝેક્ટ અંદર. ફાઇનલી તમે લોકો જુઓ
ये है पिज्जा रेडी. જોઈ લઈશું હવે. કયું સત્યાનાશ દર્પેની જેમ. સો બસ મેં પિઝા ખાઈને સૂઈ ગઈ હતી વહેલી, કેમ કે સન્ડે હતો તો આખો દિવસ કામ કર્યું હતું તો બહુ થાકી ગઈ હતી તો હું સૂઈ ગઈ હતી. તો બસ આજના બ્લોગમાં આટલું જ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય માતાજી.